મોટા તો મોટા પણ ભાઈબંધ જેવા છો. હા એટલે ભાઈ છો. ભાઈબંધની વાત તમે જવા દો. બાસ્કેમ બોલાવો અને હરીમ બોલાવો લે. હા એ બે ભાઈ હા દો એમ. એ તમારા બે પેલા કાઢી નાખેલા છે ને એને બોલાવો હટો. એટલે આટલી ગાડા મને એવું લાગતું તું તમે ભાઈબંધની રીતે બોલ્યા છો, ભાઈ રીતે બોલ્યા છો, પણ ખેગારજી જે રીતે બોલ્યા ને હાલ તમે બોલ્યા નહીં એટલે મને એવું લાગે છે કે તમે ગમે તે ગતેકડું લઈને આયા છો. એટલે આપણે શાંતિ થઈ છે અને શું કરવા તમે આ વળી નહોતું કરાવવા અલ્યા પણ બેઠા છો? શાંતિ નહીં રાખવાની તમે. બોલાવો પેલા બે જણ. આનો અમે કુટુંબમાં એક બે જણા જીવતા છે ને એટલી ઘણા કોઈ દાડો શાંતિ થાય નહીં. હા નહીં થાય. લાખ રૂપિયાની વાત કરી આ જેટલી ઘડા જીવે છે ને એટલી ઘડા શાંતિ નહીં થાય. એ આ બે મરી જાય ને તાણી શાંતિ થઈ જાય. હું પાડો. હા હા બોલાવું છું. પેલા બે હા, ભાઈ ના એટલે બોલાવો ભાઈ. બાપુજી, અમે લડવા નહીં આયા મેઠો ઠપકો છે. તાણી મેઠો ઠપકો છે એમ. હા દો પેલા બે ભાઈ એમ. એ હરીબા ડોળા કાઢશો નહીં ખેગાર. એ તો એનું વાંચો એની સી લે. ખાલી ઓશોનો પાવર જ જોયો છે બીજો પાવર નહીં જોયો. ઓશો તમારી મોટી હોય ને તો ઘેર બૈરા અમે ડોળા કાઢવાના. અલ્યા બૈરાની જો વાત કરો છો ભલા આદમી. કીધું એટલું કરો ને લે. એ હરીભાઈ લે બાસ્કાઈ એ માર ઘેર આવો હાલ. હાલ આવો લે. બોલાઈ લો ઈયા નહીં. ડોળા નહીં કાઢવાના હમણાં મો. એ અરે ડોળા નહીં કાઢ્યા. તું નહીં કાઢ્યા કાઢછાઈ દાડે રાત ને દાડો બધું ભેગું દેખાય તમને. કોઈ દી મુંગઈ એટલે થવામાં તો ઘણું બધું થઈ ગયું છે. હવે અને તમે ઘણું બધું કરીને બેસી ગયા છો એમ. કોણ? આપણે મેન મુદ્દાની વાત કરો મને વાત કરો મને. વાઘુજી. તમારામ તમે મોટા છો હા. અને તમે સમજણા છો લ્યા પણ તોય તમે થોડી ઘણી ભૂલ કરી જો છો. સમજણા થઈ નહીં. હા હા અમારથી થોડી ઘણી ભૂલ થઈ ગઈ છે તમે વાત કરો. હા આપણે બધાને મફુજીએ શું કરવા ભેગા કર્યા હતા? સમાધાન. આપણે બધાને સમાધાન કર્યું. કના કહેવાથી? માફુજીના કહેવાથી. ના તમે આગેવાન અને ફૂમતાઈ આગેવાન. આ બે આગેવાનોના કહેવાથી સમાધાન થયું તું લ્યા. હા હા તાણી ઓમો મફુજી ચોથી આયા. હા અમાર બે જણાના કહેવાથી. હા પછી મફુજીએ શું કીધું? ચા પાણી થઈ રહ્યા ચેડે કે ફૂમતાઈ તમે ઊભા થો અને જઈ અને મોગી માનો દીવો ભરો. બરો. દીવો ભરી અને આપણે બે ભાઈઓનું કુટુંબ જઈ અને આપણે કગરી પડે કે મોગીમાં આજ પછી અમારા ભાઈઓના કુટુંબમાં કોઈ દાડો ફાટ ના પડવા દેતી. તું હાચવજે. આવું મફુજીએ કીધું તું ને? હા કીધું તું. હા પછી ફૂમતાઈ જ્યાં દીવો ભરવા ઘરમાં જાય એટલે બહેણી લીધી તેલની અને બહેણી વાયા નાથી ના ખોલી એટલે અમારા ફૂમતાઈ હાવ ભોળા છે. ફૂમતાઈને કઈ ખબર પડતી નહીં કે કોઈ મગજમાં વાતું નહીં લ્યા. ફૂમતાઈ બહેણી લઈને બહાર આયા એટલે એને શું કીધું કે ખેગારા બહેણી ખુલતી નહીં ખોલી લાવજે.